પ્રાચીન સમયમાં વિજ્ઞાન અને આધુનિક હવામાન અનુમાન સુવિધા ઉપલબ્ધ ન હોવાથી લોકો કુદરતી સંકેતોના આધારે વરસાદની આગાહી કરતા હતા. પૂર્વજો વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ અને કુદરતી પરિબળોના અવલોકન પરથી ચોમાસા વિશે અંદાજ લગાવતા હતા. તેમાં ટિટોરાના ઈંડા સાથે જોડાયેલી લોકવાયરી પણ મહત્વની માનવામાં આવે છે. સામાન્ય રીતે ટિટોરી જમીન પર રહેતું પક્ષી છે અને મોટાભાગે ખુલ્લી જમીનમાં તે ઈંડા મૂકે છે. કહેવાય છે કે આ પક્ષી સામાન્ય રીતે 3 ઈંડા મૂકે છે, પરંતુ ભરૂચની સિવિલ હોસ્પિટલના સંકુલમાં 4 ઈંડા મુકાયા હોવાનું જોવા મળ્યું છે. લોકમાન્યતા મુજબ ટિટોરી 4 ઈંડા મૂકે તો ચોમાસામાં 4 મહિના સારા વરસાદની સંભાવના હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત એવી માન્યતા પણ પ્રચલિત છે કે ટિટોરી જો ઊંચી જગ્યાએ ઈંડા મૂકે તો તે વર્ષે વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા રહે છે. તેમજ પક્ષી વહેલા ઈંડા મૂકે તો ચોમાસું વહેલું આવવાની ધારણા પણ લોકોએ વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં જોવા મળેલા ટિટોરાના ઈંડા સ્થાનિક લોકો માટે કુદરતી સંકેત તરીકે રસપ્રદ બની રહ્યા છે અને સારા ચોમાસાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે વરસાદ અંગે ચોક્કસ આગાહી માટે હવામાન વિભાગ વૈજ્ઞાનિક અનુમાન મહત્વ આપવામાં આવે છે.